નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં હું તમને આપણા ગુજરાતી સાહિત્યમાં કવિઓ કે જેને અલગ ઉપનામ એટલે કે તખલ્લુસથી બોલાવવામાં આવે છે, તો કયા કવિઓને કયા નામથી બોલાવવામાં આવે છે તો તેના વિશેની માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ, જે આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યનો મુદ્દો બની રહેશે. તો વિડીયોને અંત સુધી ધ્યાનથી જોશો. તો પહેલા છે અરદેસર ખબરદાર, જેને અદલ ઉપનામથી બોલાવવામાં આવે છે. ત્યારબાદ છે નટવરલાલ પંડ્યા, ઉષ્ણસ. ત્યારબાદ છે સુરસિંહજી ગોહિલ, તો કલાપી. ત્યારબાદ છે કવિ મણિશંકર ભટ્ટ, તો તેને કાંત કહેવામાં આવે છે. દત્તાત્રેય કાલેલકર, તેને કાકા સાહેબ તરીકે ગુજરાતી સાહિત્યમાં ઓળખવામાં આવે છે, એટલે કે યાદ કરવામાં આવે છે. ત્યારબાદ છે કનૈયાલાલ મુનશી, જેનું ઉપનામ છે ઘનશ્યામ. મનુભાઈ ત્રિવેદી, ગાફિલ. ત્યારબાદ છે બંસીલાલ વર્મા, ચકોર. ચંદ્રવદન મહેતા એટલે કે ચંદ્રવદનભાઈ મહેતા, તેને આપણા સાહિત્યમાં ચંદામામા તરીકે ઓળખવામાં આવે છે. કિશનસિંહ ચાવડા, જીપ્સી. ત્યારબાદ છે હાસ્ય કવિ બકુલ ત્રિપાઠી, કે જેના અનેક રચનાઓ આપણા પાઠ્યપુસ્તકમાં હાસ્ય પીરસે છે. તો તે બકુલ ત્રિપાઠીને ઠોઠ નિશાળીઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે મનુભાઈ પંચોળી, દર્શક. મનુભાઈ પંચોળી કે જેઓ દર્શક તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે રામનારાયણ પાઠક, જેના 3 ઉપનામો છે, એટલે કે 3 તખલ્લુસ છે. જેમાં પેલું છે દ્વિરેફ, શેષ અને સ્વૈર વિહારી. તો આ 3 નામોથી રામનારાયણ પાઠકને ઓળખવામાં આવે છે. દ્વિરેફ, શેષ અને સ્વૈર વિહારી. ત્યારબાદ છે ગૌરીશંકર જોશી, જેને ધૂમકેતુના તખલ્લુસથી એટલે કે ધૂમકેતુના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે લાભશંકર ઠાકર, જેને પુનર્વસુના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કવિ નાનાલાલ, એટલે કે કવિતાના જે રચયિતા છે કવિ નાનાલાલ, તેને આપણા સાહિત્યમાં પ્રેમ ભક્તિના ઉપનામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતા ગુજરાતી સાહિત્યકારોના નામ અને તેઓના તખલ્લુસ એટલે કે ઉપનામ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ત્યારબાદ છે બરકત અલી વિરાણી, જેને બેફામ ના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે રમણભાઈ નીલકંઠ, તો તેને મકરંદ કહેવામાં આવે છે. ઉમાશંકર જોશી, તો વાસુકી. કરસનદાસ માણેક, તો વૈશંપાયન. ત્યારબાદ છે હરજીભાઈ દામાણી, જેને શૈદાના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવશે ધીરુભાઈ ઠાકર, જેને સવ્યસાચી ના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ બળવંત ઠાકોર, જેને સેહની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ત્રિભુવનદાસ લુહાર, જેને સુંદરમ એટલે કે કવિ સુંદરમ કહેવામાં આવે છે. ત્યારબાદ છેલ્લા જે કવિ છે જીણાભાઈ દેસાઈ, તેને સ્નેહરશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો
અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.